બીજું કંઈ થયું હે કોઈ એવું રજીસ્ટર કર્યું કે આ ઓછોના સમથી હું મુક્ત થઈ ગયો? પણ બાપા પ્રકૃતિનો એનો સિક્કો છે બાપા, તમે શું કામ એનો કટાક્ષ કરો છો બાપુ? એ ચેતનનું અસ્તિત્વ છે બાપુ, એ નહીં આપણે ઓશો. આ તો હું ક્યાં ના પાડું? હા એમ ના તો આને તો ભાઈ ના ક્યાં પાડો તમે? ના ના હકીકતમાં યાર હકીકત ના પ્રકૃતિનું સશક્ત પણ માધ્યમ છે. પાડતા જ નથી ને, ના પડે. આ જેની તમાકુ પડી ગયા એ હા અને મનોદૈહિક ચેતના ઉપર એનું કામ તો કર્યું જ છે એને. ના ના એ હારું કર્યું. પણ તમારા સિલેબસમાં નથી આવતું એમ, હે તમારા સિલેબસમાં નથી આવતું, એ સિલેબસ એટલે કયો પછી નો તમારા સમજાય. કાર્યક્ષેત્રમાં નથી આવતું એમ. પણ આટલા બધા હજારો તમે તો કોઈ છે જ નહીં, લાખો કરોડો માણસો. પણ એમાં હું કરું પણ કીડીને એમ કીડિયાનું નહીં, તમે વિચારો તો ખરા કે આમાં માણસ બે પ્રકારનો હોય, એક આ કરવા આવ્યો છે અને એક નથી કરવા આવ્યો. સમજાઈ ગયું? હવે જો આ વિડીયો બપોરે શક્તિપાત કર્યો તો આને અસ્તિત્વ લીધો આટીમાં. તો આ અહીંયા આવીને અંતર્મુખ થયા કે બીજે ક્યાંય? પણ ક્યાંય નો થાય બીજે. છતાંય પણ અહીંયા બલૂનની ભૂંગળીમાંથી નો પડી શકે, ઓશો પાસે ખંડાઈ હોય તો જ અહીંયા પડી શકે, બાકી થોડા પડી શકે અહીં લે. ના ના, ઓસો વાળા ઘણા વયા ગયા છે, હું એક જ ટકેલો છું. જીવનમાં બે પાર્ટ. એને કાંઈક એવો અનુભવ થયો તો બે ગયા તો આવતા જ નથી. હા, એ કે આજ્ઞા ચક્રે નો જવાય ગયા. હવે આ માનસિકતા નો કહેવાય. ભગવાન ઓશો છે, શિવ કૃપાનંદ સ્વામી છે, જગ્ગી વાસુદેવ છે, એ બધા તમારા માટે પ્લેટફોર્મ બનાવે છે, તમારે એનો અનુગ્રહિત થવું જોઈએ. જુઓ એમાં છે ને, એક વખત શું થયું, દાદા વિશ્વનો બનાવવાળો ભગવાન એમ કે કામ કઈ તો ન કરવું. સમજાય ગયું? કરવું એ પ્યોર માનસિકતા છે, નક્કી સમજી લેજો. માનસિકતા છે પણ છે તો ખરી ને માનસિકતા, આ તો માનસિકતા હું કરવી છે એને. પણ જે જીવે છે એ માનસિકતા જ જીવે છે, એ જ આવશે તમને તમારી પાસે, બીજા જન્મમાં એ જ આવવાની છે. આ માનસિકતાને તોડવા માટે એટલું યોગ્ય છે મારા માટે શાંતિ. એક જ સૂત્ર, શાંત થઈ જાઓ. વાત તો બાપાની હોટ જ છે. શાંત થશો એટલે દોઢ હેઠો બીજા છે. 24 કેરેટના ઘરેણા કેમ બનાવવા? લાખ 24 વાત કેરેટના ઘરેણા નો બને, શાંત ભલે થઈ ને 2 જાઓ. લાખ સોનું થાય.